હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપને યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 5 વિષય ઇંગ્લિશ યુનિટ 2 હેલ્પિંગ હેન્ડ્સના રીડિંગ અને રાઇટિંગ સેક્શનની સંપૂર્ણ સમજૂતી. તે પહેલાં તમે જો આગળનો વિડીયો ન જોયો હોય તો તે જરૂરથી જોઈ લેજો અને આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો ચાલો આપણે રીડિંગ અને રાઇટિંગ સેક્શનની સમજૂતી મેળવીએ. તો અહીં આપણા રીડિંગ સેક્શનનો ફર્સ્ટ ક્વેશ્ચન છે કે રીડ ધ પેસેજ એન્ડ મેચ એ વિથ બી. અહીં નીચે આપણને એક પેસેજ આપ્યો છે, તે આપણે રીડ કરવાનો છે અને એને બી સાથે મેચ કરવાના છે. તો આપણો પેરેગ્રાફ છે, આપણે તેને રીડ કરી અને સમજીએ કે એવરીવન લવ્સ મેંગોઝ. દે આર રાઇપ, જ્યુસી એન્ડ સ્વીટ. નથિંગ ટેસ્ટ બેટર ધેન અ રાઇપ મેંગો. In summer, mangoes are a must in Joya's house. She loves mangoes. She can eat 3 to 4 mangoes in a day. Joya's brother Deep tried to eat more mangoes than her, but today he has a stomachache and has to take medicines. Their mother Seema Ben scolded both of them. Then she also allows them to eat only 1 or 2 mangoes a day. બધાને કેરી ખૂબ ભાવે છે. તે પાકી, રસવાળી અને મીઠી હોય છે. એક પાકી કેરીથી વધુ સ્વાદિષ્ટ કશું હોઈ શકતું નથી. ઉનાળામાં જયાના ઘરે કેરી તો હોવી જ જોઈએ. તેને કેરી ખૂબ જ ભાવે છે. તે દિવસમાં 3 થી 4 કેરી ખાઈ શકે છે. જયાનો ભાઈ દીપ તેના કરતાં વધારે કેરી ખાવાનો પ્રયાસ કરે છે, પણ આજે તેને પેટમાં દુખે છે અને તેને દવા લેવી પડે છે. તેમની માતા સીમાબેન બંનેને વળે છે, પણ પછી તેઓ તેમને દિવસમાં 1 કે 2 કેરી ખાવા દે છે. તો હવે નીચે આપણને આપ્યું છે, એમાં એ પહેલું છે અ મેંગો, તો તે થશે ઓપ્શન સી રાઇપ, જ્યુસી એન્ડ સ્વીટ. સેકન્ડ છે જયાસ બ્રધર, તો તે થશે ઓપ્શન ઈ દીપ. થર્ડ છે સીમાબેન, તો તે થશે જયાસ મધર, ઓપ્શન ડી. એના પછી છે સમર, તો તે થશે ઓપ્શન બી મેંગોઝ. એન્ડ ફિફ્થ છે સ્ટમચેક, તો તે થશે ઓપ્શન એ મેડિસિન્સ. તો આપણે આ રીતે તેને મેચ કરી શકીએ છીએ. તો હવે એના પછી સેકન્ડ ક્વેશ્ચન છે કે સ્ટડી ધ ટેબલ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. તો અહીં નીચે આપણને આ ટેબલ આપ્યું છે, તે આપણે સ્ટડી કરવાનું છે અને આન્સર લખવાના છે. તો અહીંયા આપણને ફૂડ આપ્યું છે અને તેનું ટેસ્ટ આપ્યું છે. તો આપણું ફર્સ્ટ ફૂડ છે લેમન. તો આપણને ખબર છે કે જે લીંબુ હોય છે તે ખાટું હોય છે, તો લેમનનો ટેસ્ટ થશે શ્યોર, એટલે કે ખાટું. એના પછી બીજું છે કે ડેટ્સ, તો તે મીઠી હોય છે એટલે તે થશે સ્વીટ્સ. થર્ડ છે બીટર ગ્રાઉન્ડ, તો તે થશે બીટર. એના પછી ફોર્થ છે ચીલીસ, તો તે થશે સ્પાઇસી. તો આપણે આ રીતે તેના નામ લખવાના છે. એના પછી આપણું ફર્સ્ટ ક્વેશ્ચન છે કે રાઇટ ધ વેરિયસ ટેસ્ટ ઇન મેન્શન ઇન ધ ટેબલ. તો અહીં તે આપણે લખી શકીએ છીએ કે શ્યોર, સ્વીટ, બીટર એન્ડ સ્પાઇસી. સેકન્ડ છે કે વિચ ટેસ્ટ ડુ યુ લાઇક ધ મોસ્ટ. આઈ લાઇક ધ મોસ્ટ સ્વીટ ટેસ્ટ ઇન ધ મોસ્ટ. એના પછી થર્ડ ક્વેશ્ચન છે કે વોટ ઇઝ બીટર. આન્સર બીટર ગ્રાઉન્ડ ઇઝ બીટર. ફોર્થ ક્વેશ્ચન છે લેમન ઇઝ બ્લેન્ક ઇન ટેસ્ટ, લેમન ઇઝ શ્યોર ઇન ટેસ્ટ. એના પછી આપણું ફિફ્થ છે કે ડેટ્સ આર સ્પાઇસી, ટ્રુ ઓર ફોલ્સ. તો થશે ફોલ્સ. તો હવે એના પછી આપણું રાઇટિંગ સેક્શનનો ફર્સ્ટ ક્વેશ્ચન છે કે સ્ટડી ધ પિક્ચર એન્ડ મેક સેન્ટેન્સીસ. તો અહીં આપણને નીચે પિક્ચર આપ્યું છે, એને આપણે સ્ટડી કરવાનું છે અને એના પરથી સેન્ટેન્સીસ લખવાના છે. તો આપણે તે લખી શકીએ કે ધીસ ઇઝ અ હોસ્પિટલ. દેર આર મેની પેશન્ટ્સ ઇન ધી હોસ્પિટલ. દેર ઇઝ અ ડોક્ટર એન્ડ મેની નર્સિસ ટુ. અ સ્મોલ બોય ઇઝ સિટિંગ ઓન અ વ્હીલચેર. અ મેન ઇઝ વોકિંગ વિથ એન ઓક્સિજન સિલિન્ડર. 2 old boys are taking a patient on a stretcher. A nurse is going with a medicine trolley. Some people are sitting on the bench. There are many rooms in the hospital. There is an operation theatre too. There is a clock on the wall. તો આપણે આ રીતે તેને ડિસ્ક્રાઇબ કરી શકીએ છીએ. તો હવે એના પછી આપણને સેકન્ડ ક્વેશ્ચન આપ્યું છે કે સ્ટડી ધ ટેબલ, કમ્પ્લીટ ધ ડિટેલ્સ એન્ડ મેક સેન્ટેન્સીસ. તો એ નીચે આપણને ટેબલ આપ્યું છે, તે આપણે સ્ટડી કરવાનું છે. એની ડિટેલ્સ જે છે એ આપણે કમ્પ્લીટ કરવાની છે અને સેન્ટેન્સીસ બનાવવાના છે. તો અહીં આપણને નેમ્સ આપ્યા છે અને રિલેશન આપ્યા છે. તો અહીં પહેલું નેમ છે પરાગ, તેનું મધરનું નામ છે સ્મિતાબેન, જે ડૉક્ટર છે. સેકન્ડ ફાધર છે, તો તે છે રમેશભાઈ અને એક મેનેજર છે. થર્ડ બ્રધર, તો તે છે દર્શન. અને ફોર્થ સિસ્ટર, તો અમૃતા. એવી જ રીતે સેકન્ડ છે મહિરા, તો એના મધરનું નેમ છે સમીરાબેન
જે પાયલટ છે. ફાધર તો તે ફિરોઝભાઈ છે જે ટીચર છે. બ્રધર તો રેહાન અને સિસ્ટર તો ઝિયા. એવી જ રીતે થર્ડ છે વિવેક, તો તેમાં આપણે લખી શકીએ કે મધર નેમ નેહાબેન જે ટીચર છે. ફાધર નેમ નિખિલભાઈ એન એન્જિનિયર. બ્રધર વંશ એન્ડ સિસ્ટર વિધિ. તો હવે આપણે એના જો સેન્ટેન્સીસ બનાવીએ તો પરાગ, આઈ એમ પરાગ. સ્મિતાબેન ઇઝ માય મધર, શી ઇઝ અ ડૉક્ટર. માય ફાધર્સ નેમ ઇઝ રમેશભાઈ, હી ઇઝ અ મેનેજર. માય યંગર બ્રધર્સ નેમ ઇઝ દર્શન એન્ડ અમૃતા ઇઝ માય સિસ્ટર. સેકન્ડ છે મૈરા, આઈ એમ મૈરા. માય મધર્સ નેમ ઇઝ સમીરાબેન, શી ઇઝ અ પાયલટ. માય ફાધર્સ નેમ ઇઝ ફિરોઝભાઈ, હી ઇઝ અ ટીચર. માય એલ્ડર બ્રધર્સ નેમ ઇઝ રેહાન. માય યંગર સિસ્ટર્સ નેમ ઇઝ ઝિયા. એવી જ રીતે થર્ડ છે કે વિવેક, તો માય નેમ ઇઝ વિવેક. માય મધર્સ નેમ ઇઝ નેહાબેન એન્ડ શી ઇઝ અ ટીચર. માય ફાધર્સ નેમ ઇઝ નિખિલભાઈ એન્ડ હી ઇઝ એન એન્જિનિયર. માય યંગર બ્રધર્સ નેમ ઇઝ વંશ એન્ડ માય એલ્ડર સિસ્ટર્સ નેમ ઇઝ વિધિ. તો આપણે આ રીતે તેના સેન્ટેન્સીસ બનાવી શકીએ છીએ. તો અહીં આપણા આ 2 સેક્શન પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો તમે તે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી બતાવી શકો છો. અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.